નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 8.1 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના ગુણોત્તરો શોધો. હવે તો પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે ગુણોત્તર એટલે શું. ગુણોત્તર એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી વધારે છે એનો ગુણોત્તર કહેવાય. હવે આ 8 છે એ રૂપિયામાં છે અને 40 છે એ પૈસામાં છે. ગુણોત્તર શોધવા માટે તમારે એનો એકમ પણ એક સરખો હોવો જરૂરી છે. હવે અહીં 8 રૂપિયા છે તો 8 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ. પહેલાં 8 રૂપિયા બરાબર 8 ગુણ્યા 100. રૂપિયાના પૈસા કેટલા થાય? 100 થાય. એટલે 8ને 100 વડે ગુણી કાઢીએ. એટલે 8 ગુણ્યા 100 બરાબર 800 પૈસા. હવે 800 પૈસા અને 40 પૈસાનો આપણે ગુણોત્તર શોધવાનો છે. આ 40 પૈસાનો એટલે 800 પૈસા છેદમાં 40 પૈસા. હવે અહીં 0 ઉડી ગયા, છેલ્લા 0 જ ઉડે. અહીં 0 ઉડી ગયા. હવે 4ના પાડામાં 80 આવે. કેટલા ચોકું 80? તો કે 20 ચોકું 80. એટલે બરાબર ઉપર આવ્યા 20 ને નીચે કાંઈ નથી વધ્યું, તો આપણે એક ગુણોત્તર છે એટલે લખવો પડે. એટલે આનો ગુણોત્તર આવશે 20ના છેદમાં 1 આવ્યો એટલે એનો ગુણોત્તર થશે 20/1. બરાબર સમજાય છે ને મિત્રો? એ જ રીતે બીજો દાખલો છે, એમાં ₹5નો 50 પૈસા સાથે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો અહીં રૂપિયા છે, આ પૈસા છે, તો ₹5 છે એના પૈસા કેટલા થાય? તો કે 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા. હવે આનો આપણે ગુણોત્તર શોધવાનો. 500 પૈસા અને 50 પૈસા એટલે 500 પૈસા છેદમાં 50 પૈસા. આ બેનો ગુણોત્તર શોધીએ તો 0 ઉડી ગયા અને 5 એકુ 5 અને 5 દાણ 50. હવે આ 5ને ઉડાડી દઈએ તો વધ્યું શું? 10. 10ના છેદમાં 1 એટલે જવાબ મળશે આપણને 10ના છેદમાં 1. એટલે એનો ગુણોત્તર થશે 10/1. બરાબર. ત્રીજો છે 3 મીટરનો 75 સેન્ટીમીટર સાથે ગુણોત્તર. તો અહીં આપણે 3 મીટર, અહીં મીટર છે ને એ સેન્ટીમીટર છે. આ એકમ છે ને એ સરખા જ હોવા જોઈએ. તો આ મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં બદલીશું. તો 3 મીટર બરાબર 3 ગુણ્યા 100 સેન્ટીમીટર એટલે કે 300 સેન્ટીમીટર થાય. હવે એનો ગુણોત્તર આપણે 75 સાથે કરવાનો છે. તો 300ના છેદમાં 75. તો 75 એકુ 75 અને 75 દુ 150 ને 150 દુ 300 એટલે 75 ચોકું 300 થાય. 75 ચોકું 300. હવે આ 75 ઉડી ગયા તો જવાબ મળશે આપણને 4ના છેદમાં 1. એટલે ગુણોત્તર થશે બરાબર 4/1. બરાબર. ત્યારબાદ ચોથો દાખલો,
હવે અહીં 5 મીટરનો 80 સેન્ટીમીટર, અહીં એકમ જુદા છે. સરખા હોય તો સીધું 5/80 લખી નાખો તો ચાલે, પણ જ્યારે એકમ જુદા જુદા હોય ત્યારે તમારે એક એકમને બદલાવવો પડે. એટલે 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર. બરાબર. હવે આ 500 જે પહેલાં આપેલું હોય એ ઉપર મૂકવાનું હોય, બીજું હોય એ નીચે હોય. સેમી અને સેમી. હવે આના છેદ ઉડાડીએ તો 0 0 ઉડી ગયો. 4 દુ 8 અને 25 દુ 50, 2 ઉડી ગયા. એટલે વધ્યું શું? તો કે 25 અને 4. હવે કાંઈ આપણે છેદ ઉડાડી શકીએ એમ છીએ નહીં, એટલે 25/4, એટલે કે ગુણોત્તર થશે. ગુણોત્તર બરાબર 25/4. આ એનો જવાબ થશે. બરાબર. ત્યારબાદ 5મો દાખલો છે, એમાં 15 કિલોગ્રામનો 500 ગ્રામ સાથે. હવે અહીં કિલોગ્રામ છે અને અહીં ગ્રામ છે. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? 1000 થાય. એટલે 15 કિલોગ્રામ બરાબર 15,000 ગ્રામ થાય. બરાબર. હવે આ જે મળ્યા આ 15 પહેલાં છે, એટલે 15,000 પહેલાં આપણે મૂકીએ. 15,000 ગ્રામ છેદમાં આ 500 ગ્રામ. આ 2 મીંડા અને આ છેલ્લા 2 મીંડા ઉડી ગયા. હવે 5 એકુ 5 અને 5 તેરી 15, એટલે 5 ગુણ્યા 30 કરશું તો 15 થશે. એટલે 5 ઉડી ગયા. સરખા ઉડી જાય તો વધ્યું શું? 30 અને અહીં નીચે 1, એટલે 30/1, એટલે ગુણોત્તર થશે 30/1. બરાબર. ત્યારબાદ 6થો દાખલો લઈએ. અહીં 15 કિલોગ્રામનો 750 ગ્રામ સાથે પણ થાય છે. આમાં રકમ એવી છે, પણ મારાથી આ 500 ગ્રામ છે એ અહીં લખાઈ ગયા છે, તો આપણે એનો પણ ગણતરી કરી લઈએ કે 15,000/750. આ 500 ગ્રામ છે એની જગ્યાએ 750 વાળો લઈએ તો આ એક મીંડું ઉડી ગયું. અને 75 એકુ 75 ને 75 દુ 150, એટલે 20/1, એટલે 20/1 જવાબ મળે. હવે આ મૂળ રકમ છે એનો જવાબ છે, અને આ 500 લખાઈ ગયા છે એનો જવાબ છે. ત્યારબાદ 20 કિલોગ્રામનો 500 ગ્રામ સાથેનો ગુણોત્તર જોઈએ તો 20 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ. 20 કિલોગ્રામના ગ્રામ કેટલા થશે? 20,000. કિલોના ગ્રામ 1000 થાય, એટલે આના થશે 20,000 ગ્રામ. હવે 20,000 ગ્રામ પહેલાં છે, એટલે પહેલાં ઉપર ઈ અને નીચે આ 500 ગ્રામ. 2 મીંડા ઉડી ગયા. 5 એકુ 5 અને 40 50 200. 5 ઉડી ગયા, એટલે વધ્યા ઉપર 40 અને નીચે 1, એટલે જવાબ આવશે ગુણોત્તર બરાબર 40/1 થશે. બરાબર. હવે દાખલો 7મો છે, એમાં 400 કિલોમીટરનો 600 મીટર સાથે
ગુણોત્તર આપણે શોધવાનો છે. હવે તો 4 કિલોમીટર આપણે આમાંય એમ જ કરીએ, કિલોમીટરના મીટર કેટલા થાય? 1000 થાય. એટલે 4 કિલોમીટરના કેટલા થાય? તો કે 4000. એટલે 4000 મીટર. હવે આ 4000 મીટર છે અહીં પહેલાં છે એટલે અહીં પહેલાં લખીએ. 4000 મીટર છેદમાં 600 મીટર. બે મીંડા ઉડી ગયા. હવે આના છેદ ઉડશે તો 3 દુ 6 અને 20 દુના 40. તો આ બે સરખા છે એ ઉડી ગયા એટલે વધ્યું શું? ઉપર 20 વધ્યા અને નીચે 3 વધ્યા. તો ગુણોત્તર થશે ગુણોત્તર બરાબર 20/3. બરાબર. ત્યારબાદ દાખલો 8મો છે, એમાં 6 કિલોમીટરનો 900 મીટર સાથે તમારે ગુણોત્તર કરવાનો છે. તો આપણે ઉપર કર્યો એ જ પ્રમાણે 6 કિલોમીટર બરાબર 6000 મીટર. હવે આપેલા છે એટલે 6000 મીટર છે એને 900 મીટર સાથે એનો ગુણોત્તર કરીએ એટલે કે આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ તો થાય ને, એ જ એનો જવાબ મળે. આનું અતિ સંક્ષિપ્ત રૂપ કરવા માટે આપણે છેદ ઉડાડવા પડે. 2 0 0 ઉડી ગયા. હવે આને 3 દુ 3 તેરી 9 અને 20 તેરી 60. તો 3 3 ઉડી ગયા. તો જવાબ આવ્યો 20/3. એટલે 20/3 એટલે ગુણોત્તર થશે એનો ગુણોત્તર બરાબર 20/3 થશે. બરાબર. અહીં 12 લીટરનો 900 મિલીલીટર સાથે. હવે લીટરને આપણે મિલીલીટરમાં ફેરવવા હોય તો 1 લીટરના મિલીલીટર કેટલા થાય? 1000 થાય. તો 12 લીટરના મિલીલીટર કેટલા થશે? 12000. 12000 મિલીલીટર. હવે આ 12000 છે એ ઉપર આવશે છેદમાં આ 900 મિલીલીટર છે એ નીચે. 2 મીંડા ઉડી ગયા. અહીં 3 તેરી 9, અહીં 40 તેરી 12. એટલે આ 3 અને આ 3 ઉડી ગયા. તો વધ્યું શું? ઉપર 40 વધ્યા અને નીચે આ 3 વધ્યા. એટલે 40/3. હવે કંઈ છેદ ઉડે એવું છે નહીં એટલે આપણે સીધો ગુણોત્તર લખી નાખવાનો. ગુણોત્તર બરાબર 40/3. બરાબર. ત્યારબાદ દાખલો 10મો લઈએ તો એમાં 2 લીટરનો 800 મિલીલીટર સાથે ગુણોત્તર કરીએ. તો 2 લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીશું. 2 લીટર બરાબર 2000 મિલીલીટર. 2 લીટર બરાબર 2000 મિલીલીટર. કારણ કે 1 લીટરના મિલીલીટર 1000 થાય. બરાબર. હવે આ લીટર અહીંયા પહેલાં છે એટલે 2000ના 2000 મિલીલીટરને આપણે ઉપર લખીએ. એકમ સરખા કરવા પડે ને, એટલે આપણે એકમ સરખા કર્યા. 2ના 2000 અહીંયા મિલી છે તો આને મિલીમાં ફેરવ્યા અને છેદમાં 800 મિલીલીટર. આ 2 0 છેલ્લા ઉડી ગયા. તો હવે અહીં ઉડે છે તો 4 દુ 8 અને અહીં 4 50 20. હવે આ 4 4 સરખા છે તો ઉડી ગયા. ઉપર નીચે સરખું હોય એ જ ઉડે. અને અહીં વધ્યા 5.
અને નીચે વધ્યા 2 એટલે 5/2. તો આપણે એનો ગુણોત્તર લખીશું. ગુણોત્તર બરાબર 5/2. બરાબર. હવે અહીં 10મો દાખલો છે 8 દિવસનો 36 કલાક સાથે. તો એક દિવસના કલાક કેટલા થાય? 24 કલાક થાય. તો 8 દિવસના કેટલા કલાક થશે? તો આપણે 24ને 8 વડે ગુણીએ તો 8 ચોક 32, 32નો બગડો વધી ચડી 3, 8 દુના 16, 17, 18 ને 19 એટલે કે 192 થાય. હવે આ 192 કલાક થઈ એને 36 કલાક વડે ભાગવાના. હવે અહીં આપણે 12 તેરી 36 કરીએ અને અહીં પણ 12 ગુણ્યા 16 કરીશું તો 192 આવશે. તો 12 ઉડી ગયા એટલે જવાબ મળશે આપણને 16/3. એટલે ગુણોત્તર થશે ગુણોત્તર બરાબર 16/3. બરાબર. હવે દાખલો 11મો લઈએ. હવે દાખલા 11માં 40 કલાકનો 50 મિનિટ સાથેનો ગુણોત્તર કરવાનો છે. હવે 1 કલાકની મિનિટ કેટલી થાય? 60 થાય. આપણને ખબર જ છે. તો 1 કલાક બરાબર 60 મિનિટ. તો 40 કલાક બરાબર કેટલા થાય? કેટલી મિનિટ થાય? હવે 6 ચોક 24 એટલે 60 ગુણ્યા 40 આમ થશે એટલે 6 ચોક 24 અને આ 2 જીરા વધારાના એટલે 2400 મિનિટ થાય. હવે એનો આપણે ગુણોત્તર લેવા માટે પહેલું છે એ ઉપર લઈએ એટલે 2400 મિનિટ ઉપર લઈએ અને 50 મિનિટ છે એ નીચે લઈએ. હવે 0 ઉડી ગયા. અહીં 5 એકુ 5 બરાબર અને 48 50 240. આપણે આનું કરવું હોય ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે આના ડબલ કરી નાખો. 24 દુ 48 એને 5 વડે ગુણી નાખો એટલે થઈ જાય. મારી શોર્ટમાં મેં આપેલું છે 24 50 5 સાથેનો ગુણાકાર બતાવેલો છે. 48 50 240. હવે આ 5 5 ઉડી ગયા તો જવાબ મળશે 48/1 એટલે કે ગુણોત્તર બરાબર 48/1 થશે. સમજાય છે ને મિત્રો? આ 11મો દાખલો છે ને આ 12મો છે. મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો પૂરો કરીએ છીએ. મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.